અને આ જ પ્રકારની પરિસ્થિતિ સુરતમાં પણ દેખાઈ રહી છે। સુરત શહેરમાં ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ત્યાં પણ ચિંતાનો વિષય છે। અલગ અલગ 15 જેટલા કમર્શિયલ ગરબાનું અહીંયા સુરતમાં આયોજન, ત્યારે 27 મોટા સહિત 3000 થી વધારે નાના ગરબાનું આયોજન। અને આ તમામ આંકડાઓ સુરતમાં 15 પૈકી 2 મોટા ગરબા આયોજકોને હાલ સુધી પોલીસ મંજૂરી મળી છે, એટલે પોલીસ મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે। તપાસનો પણ એક વિષય ફાયર એનઓસી સ્ટેબિલિટી રિપોર્ટ નિયમ મુજબ છે કે નહીં, આ તમામ વસ્તુની ચકાસણી થઈ રહી છે। અને હજુ પણ અલગ અલગ ડોમમાં સ્ટ્રક્ચરનું કામ પણ ચાલી રહ્યું છે। ત્યારે મંજૂરીને લઈને એક સૌથી મોટો સવાલ, કામ પૂર્ણ થશે ત્યારબાદ એસએમસીની ટીમ સ્થળ તપાસ કરશે અને ત્યારબાદ જ તેમને એનઓસી મળશે, મંજૂરી મળી શકે છે। ગરબા આયોજકોને એનઓસી મળ્યા બાદ પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવશે। એક વીકથી આપણને ખ્યાલ છે કે સુરતની અંદર ખૂબ ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે। એની સાથે સાથે મોટા નવરાત્રિના આયોજક પણ કરી રહ્યા છે। એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનઓસી, એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય, એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ જેમ અહીંયા સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે, કોને નહીં મળે। અને આજ મુદ્દે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, નવરાત્રી તો શરૂ થઈ ગઈ પરંતુ હજુ મંજૂરી ક્યાંક સુધી નથી મળી, મંજૂરી ઘૂમતી હોય એ પ્રકારની પરિસ્થિતિ સુરતમાં છે। આપણે જણાવી દઉં કે સુરત શહેરની અંદર જે સૌથી મોટા કુલ 27 અને નાના મોટા મળી અન્ય 3000 જેટલા જે નાના ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પૈકી જે 15 જેટલા કોમર્શિયલ ગરબાઓને પોલીસની મંજૂરી આપવામાં આવી નહોતી, જે પૈકી જે મોડી સાંજે છે તે 2 જેટલા કોમર્શિયલ ગરબાઓને હાલ છે તે પોલીસની મંજૂરી મળી છે। જેમાં સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જે પાર્ટી પ્લોટ અને ડુમ્મસ રોડ પર આવેલા ટીજીબી ગરબાને છે તે હાલ મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યારે હજી પણ 13 જેટલા કોમર્શિયલ ગરબાને પોલીસની મંજૂરી આપવામાં આવી નથી અને તેના કારણે જે ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે। સાથે જ ગરબા આયોજકો દ્વારા જે પ્રમાણેની વ્યવસ્થાઓ અને જે ગરબાનું જે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આયોજનના પગલે જ્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર એનઓસી તેમજ જનરેટર અને ઇલેક્ટ્રિકલ સહિતની ચકાસણીની હજી કાર્યવાહી છે તે બાકી છે અને તેના કારણે પોલીસ મંજૂરી હજી સુધી આ 13 કોમર્શિયલ ગરબા આયોજકોને આપવામાં આવી નથી અને તેની જે પ્રક્રિયા છે તે હજી પણ કરવામાં આવી છે। કારણ કે સુરત મહાનગરપાલિકા તરફથી જે એનઓસી મળ્યા બાદ છે તે સુરત પોલીસની છે તે મંજૂરી લેવાની જરૂરી બની પડે છે અને તે જ કારણ છે કે હજી આ ગરબા આયોજકોને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી। કારણ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પડેલા ભારે વરસાદના કારણે જે કોમર્શિયલ ગરબાના આયોજનો જે સ્થળ ઉપર કરવામાં આવ્યા છે ત્યાં પણ હજી પણ પાણી છે તે ભરાવાની સ્થિતિ યથાવત છે અને તે વિસ્તારોની અંદર ઇલેક્ટ્રિકલ અને સ્ટ્રક્ચરનું કામ બાકી હોવાના કારણે જે છે તે હજી આ સંપૂર્ણ પ્રક્રિયા પાર પાડી શકાય નથી અને તેના કારણે જે ફાયર એનઓસી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સહિત જનરેટર અને ઇલેક્ટ્રિકલની ચકાસણી છે તે થઈ શકી નથી। એટલે કોર્પોરેશન તરફથી જ્યારે હજી એનઓસી આપવામાં આવી નથી અને તેના કારણે પોલીસ મંજૂરી પણ આ ગરબા આયોજકોને મળી નથી અને તેને લઈને ગરબા આયોજકો છે તે હાલ દોડધામમાં લાગી ચૂક્યા છે। જો મંજૂરી નહીં આપવામાં આવે તો આ 13 ગરબા આયોજકોએ ગરબાનું આયોજન છે તે રદ કરવું પડશે તેવી સ્થિતિ પણ અહીં સર્જાય છે। પરંતુ હાલ જે કુલ 27 કોમર્શિયલ ગરબા પૈકીના 13 ગરબા આયોજકોની જ માત્ર મંજૂરી બાકી છે અને ખેલૈયાઓ પણ જ્યારે આ તમામ જે કાર્યક્રમ ગરબાના સ્થળો છે ત્યાં જે ગરબાના તાલે ઝૂમવા માટે અતિ ઉત્સુક છે, ત્યારે કેટલાક ગરબા આયોજકો દ્વારા એ પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી 2 દિવસ સુધી ગરબાનું આયોજન નહીં કરવામાં આવે। જે પૈકી સુવર્ણ નવરાત્રી જે ડુમ્મસ રોડ પર આવેલા છે તે આયોજક દ્વારા મહત્વનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે। રાકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।